જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ભાવેશ સુખડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જોયા, સાથે સાથે લેટર્સવાળા વાક્ય પણ જોયા. આજે હવે આપણે જોવાનું છે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. બરાબર છે? તો હવે જોઈએ. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સીસમાં બોલનાર અને સાંભળનાર યથાવત રહે છે, એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. પછી આરવી એ RSના ભાવ પ્રમાણે લખવામાં આવે છે, એટલે કે અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય આપ્યું હોય એના ભાવ પ્રમાણે આપણે RS લખવાનું થાય. સંયોજક તરીકે ધેટ વપરાય છે. ત્યાર પછી જોઈએ તો WH એટલે કે વોટ, હાઉ, વાવ, ઓ, આ, અલાસ, હુરે, આવા શબ્દો છે એ દૂર થાય. એટલે કે ઉદ્ગાર દર્શક શબ્દ છે એ દૂર થાય છે. ત્યાર પછી વેરી, રિયલી અને ઇન્ડીડ જેવા શબ્દો ઉમેરાય. બરાબર છે? જ્યારે વોટ, હાવ, વાવ, ઓ, આ, અલાસ આ બધા શબ્દો દૂર થાય છે અને તેના બદલે વેરી, રિયલી અને ઇન્ડીડ જેવા શબ્દો ઉમેરાય છે. ત્યાર પછી તો કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર થાય છે. યાદ રાખજો, ઉદ્ગાર વાક્ય છે એનું વિધાન વાક્યમાં રૂપાંતર થાય છે. બરાબર? અને બાકીના ફેરફાર, કારણ કે વિધાનમાં રૂપાંતર થઈ ગયા પછી વિધાન પ્રમાણે થાય છે. બાકીના ફેરફારો છે એ વિધાન પ્રમાણે થાય છે. એટલે કે સર્વનામનો ફેરફાર, કાળનો ફેરફાર, અન્ય શબ્દનો ફેરફાર, આ બધા જ ફેરફારો છે એ વિધાન પ્રમાણે થાય છે. ઓકે? હવે આપણે જોઈએ આરવીમાં થતો ફેરફાર. હવે આરવીની અંદર શું ફેરફાર થાય છે એને આપણે હવે જોવાનું છે. ઓકે? તો સૌથી પહેલા ખુશી અથવા તો આનંદનો ભાવ. ખુશી અથવા આનંદનો ભાવ, તો એમાં આપણે શું લખશું? તો કહેવાય exclaimed with joy અથવા તો delight. ખુશી અથવા આનંદનો ભાવ હોય એટલે કે અવતરણ ચિહ્નની અંદર આપેલા વાક્યમાં ખુશી અથવા આનંદનો ભાવ હોય તો exclaimed with joy અથવા delight લખવાનું હોય છે. તો કભી ખુશી કભી ગમ
એટલે કે દુઃખનો ભાવ. જો દુઃખનો ભાવ આપેલો હોય તો એક્સક્લેમ્ડ વિથ સેડ અથવા તો સોરો વપરાય છે. બેમાંથી કોઈ પણ એક તમે યુઝ કરી શકો છો. કભી ખુશી કભી ગમ, બરાબર છે. તો ખુશી અથવા દુઃખનો ભાવ આવ્યો, ત્યાર પછી પ્રશંસાનો ભાવ. એમાં એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એટલે કે અવતરણ ચિહ્નની અંદર આપેલા વાક્યમાં પ્રશંસાનો ભાવ આપેલો હોય તો આપણે એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ લખી શકીએ છીએ. ત્યાર પછી આશ્ચર્યનો ભાવ. તો કે ભાઈ એક્સક્લેમ્ડ વિથ વન્ડર અથવા તો સરપ્રાઈઝ. ઓકે, તો કભી ખુશી કભી ડર. હવે આવે આશ્ચર્ય પછી ડરનો ભાવ. ડરના ભાવમાં એક્સક્લેમ્ડ વિથ ફિયર. ધૃણા અથવા તો નફરતનો ભાવ. બરાબર છે. કોઈ પણ કાર્ય પ્રત્યે આપને ઘિન્ન ઉત્પન્ન થાય છે એને ધૃણા અથવા નફરતનો ભાવ કહેવાય. ત્યારે એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ. એવી જ રીતે પ્રેમનો ભાવ. એક્સક્લેમ્ડ વિથ લવ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ભાવ જોયા. આરવીમાં થતો ફેરફાર એટલે અવતરણ ચિહ્ન એટલે બે સિંગની વચ્ચે જે વાક્ય આવે છે એના ભાવ પ્રમાણે આપણે આરવીમાં રૂપાંતર કરવાનું હોય છે. રેડી? હવે આપણે એના વાક્યને જોઈશું. Rajat said to Riya, what a beautiful dress you wear. બરાબર. તો રજતે રિયાને કીધું, વાવ કેવો સુંદર મજાનો ડ્રેસ પહેર્યો છે. તો સુંદર ડ્રેસ છે તો ડ્રેસની અહીંયા પ્રશંસા કરવામાં આવેલી છે. પ્રશંસા કરવામાં આવેલી છે એટલે આપણે શું લખશું? રજત એક્સક્લેમ્ડ ટુ રિયા. હવે જે ભાવ છે આને બે રીતે લખી શકાય. એક્સક્લેમ્ડ વિથ
પ્રેઝ, બરાબર છે, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ રિયા, અને સંયોજક તરીકે ધેટ, એવી રીતે પણ લખી શકાય છે. અને જ્યારે આરવી તરીકે માત્ર આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ એક્સક્લેમ્ડ ટુ છે એ લખવાનું, અને જે ભાવ છે એ સાંભળનાર અને સંયોજકની વચ્ચે આપણે લખવાનો હોય છે. તો રિયા, તો રજત એક્સક્લેમ ટુ રિયા વિથ પ્રેઝ ધેટ. હવે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવાનું છે. તો આ કર્તા ક્રિયાપદ જે છેલ્લે છે એને ક્યાં મૂકી દેવાનું? આ WH એટલે કે વોટ અને હાવની જગ્યાએ તમારે મૂકવાનું હોય છે. તો યુ વેર અ બ્યુટીફુલ ડ્રેસ. રેડી? તો યુ બીજો પુરુષ સાંભળનાર રિયા, રિયાની કર્તા વિભક્તિ સી. હવે વેર છે એ સાદો વર્તમાન છે, તો એનું સાદો ભૂતકાળ શું થાય? વોર. યુ વોર અ વેરી બ્યુટીફુલ ડ્રેસ. રાઈટ? તો અહીંયા આપણે વેરી, રિયલી, ઇન્ડીડ છે એને ઉમેરવાનું હોય છે જો આપણી ઈચ્છા હોય તો. વેરી, રિયલી, ઇન્ડીડ ઉમેરવું ફરજિયાત નથી. Karan said to Kirmi, what a beautiful scene. Ready? કેવું સુંદર મજાનું દ્રશ્ય છે. તો દ્રશ્ય જોઈ અને આ સુંદર દ્રશ્ય જોઈને આપણા મનમાં કેવો ભાવ થાય? ખુશીનો. કારણ કે હરિયાળી, રમણીય વાતાવરણ જોઈ અને આપણા મનમાં પ્રશંસા નહીં પરંતુ ખુશીનો ભાવ થાય છે. તો લખી શકાય, કરણ exclaimed with joy to Kirmi that. એટલે કે પેલા વાક્યમાં આપણે શું કર્યું? આરવી તરીકે માત્ર એક્સક્લેમ્ડ ટુ લીધું અને જે ભાવ છે એને સાંભળનાર અને સંયોજકની વચ્ચે લખેલું છે. બરાબર? તો એ રીતે લખી શકાય અને ડાયરેક્ટ આખો ભાવ છે એને પણ આરવી સાથે લખી શકાય. એટલે આપણે શું? એક્સક્લેમ વિથ જોય ટુ કિર્મી ધેટ. વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ, હવે અહીંયા આપ્યું છે બ્યુટીફુલ સીન. હવે કર્તા ક્રિયાપદ તો છે નહીં, તો હવે શું કરવાનું? તો સીન છે ને એ નિર્જીવ વસ્તુ છે. બરાબર? એટલે એના કર્તા તરીકે શું આવે? ઈટ આવે. અને હંમેશા એ જેનો કર્તા આપેલો ન હોય ત્યાં આપણે સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ કરવાનો હોય છે. એટલે અહીંયા આપણે શું લખી શકીએ? ઇટ ઇઝ. કારણ કે દ્રશ્ય એક છે. તો હવે આનું વિધાન વાક્ય શું થાય? ઇટ ઇઝ અ વેરી બ્યુટીફુલ સીન. બરાબર છે? તો ઇટ ત્રીજો પુરુષ છે, એમને એમ. બરાબર? હવે ઇટ પછી ઇઝ, તો ઇઝનું શું થઈ જાય? સાદા વર્તમાન કાળ, સાદા ભૂતકાળ, તો એમિજારનું વોઝ વર. તો ઇટ વોઝ અ વેરી બ્યુટીફુલ સીન. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ઉદ્ગાર વાક્યના નિયમો અને તેના 2 ઉદાહરણ. હવે તમને ઘણી આમાં સમજાણું હશે. કદાચ તમને જો આમાં ન સમજાણું હોય તો આપણે હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આના ઉદાહરણ આપણે જોઈશું અને સારી રીતે એને સમજીશું. રેડી? તો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.